તો એક નવી ન્યૂઝ આવી છે કે ટેલિગ્રામ ઇન્ડિયામાં ભારતની અંદર બેન કરવામાં આવ્યું છે. એનું કારણ ફક્ત એક જ છે કે પાછલા દિવસોમાં જે પેપર લીક થયા ને એની પાછળ ટેલિગ્રામનો બહુ મોટો હાથ છે. કારણ કે ટેલિગ્રામના થ્રુ આ બધા પેપરો લીક થયેલા, એટલે ગવર્મેન્ટે નક્કી કર્યું કે ટેલિગ્રામ બેન કરો. એટલે ટેલિગ્રામને હાલ થોડા સમય માટે બેન કરવામાં આવ્યું છે. પણ આપણે લાઈવ ચેક કરી લઈશું ખરેખર ટેલિગ્રામ બેન કરવામાં આવ્યું છે કે નથી આવ્યું. જોઈ લઈએ આપણે. તો આ છે મારી સ્ક્રીન અને અહીંયા આપણે સર્ચ કરીશું ટેલિગ્રામ વેબ. ઓકે, નાવ સર્ચ. ઓકે, ટેલિગ્રામ વેબ આવી ગયું, તો ક્લિક કર્યું, એન્ટર. લોડ થઈ રહ્યું છે, કોઈ રિસ્પોન્સ નહીં કરી રહ્યો. લોડિંગ ચાલુ છે. નેટ આપણું ફાસ્ટ એવું નથી કે નેટ આપણું સ્લો નથી. જો ધારો કે મેં આ ચાલુ કરી નાખ્યું, આ તરત પ્લે થઈ જશે. જો ઓકે, એટલે નેટમાં તકલીફ નથી. જોઈ લો, ટેલિગ્રામ બેન જ છે. તો આ ન્યૂઝ સાચા છે, ટેલિગ્રામ ઇન્ડિયાની અંદર બેન કરવામાં આવ્યું છે. હવે તમારું શું કહેવું છે આ ડિસિઝન પર? શું આ ખરેખર સારું ડિસિઝન છે? કારણ કે ટેલિગ્રામ બેન કરવાથી કંઈ નહીં થાય, પણ ટેલિગ્રામની અંદર જે લોકોએ પેપર લીક કર્યા છે, શું એમની ઉપર તમે એક્શન લીધું છે? એમની ઉપર તમે કોઈ એક્શન ધરાવ્યું છે કે ખાલી ટેલિગ્રામ બંધ કરી દીધું એટલે હવે પેપર લીક નહીં થાય? પેપર લીક તો ગમે ત્યાંથી ગમે તે વ્યક્તિ કરશે. તમે એ વ્યક્તિને બેન કરો, તમે એ વ્યક્તિને સસ્પેક્ટ કરો જે વ્યક્તિએ પેપર લીક ટેલિગ્રામ પર કર્યા છે. ટેલિગ્રામ તો ફક્ત ખાલી એક સોર્સ છે. જે મેન વ્યક્તિ છે એ લોકોને બેન કરો, એ લોકોને સસ્પેન્ડ કરો. તો તમારું શું કહેવું છે આના વિશે મને કોમેન્ટમાં જરૂર જણાવજો.